જો મસાલાનું આપણે કાંઈ કામ નથી, પણ અહીં એસી ની હવા જોરદાર આવે છે. એટલે ભાઈ હું તો હવા ખાવા જાઉં છું. નીચે બિલાડી બીમાર હતી તો એનું કોઈ સમાધાન હોય તમારી પાસે, એના માટે શું કરવાનું એમ ખાવ ગરીબ ગાઈસ. આજે હવા ખાવાનો મારો ત્રીજો દિવસ હતો. જો હું તો અહીંયા આટલી પલળી ગઈ નથી. આજે હવા ખાવાનો મારો ત્રીજો દિવસ હતો. શાબાશ. તો ગાઈસ એક જગ્યા પર હવા ખાવા ગયા, લિપસ્ટિક લગાડીને આવી ગયા, હવા ખાધી નહીં અને ગરમી થઈ ગયા. હવે બીજી બાજુ જઈએ છીએ હવા ખાવા. એક જેડ બ્લુ માં હવા ખાઈને આવ્યા. હવા તો ખાવી હતી, પણ વસ્તુ ત્યાં એટલી મોંઘી, ભાવ સાંભળીને હવા ખાવાની જ ઈચ્છા ન થઈ. અરે હમ તો ગરીબ हैं. મમ્મી આજે જો પાછો નવો ડ્રેસ પહેર્યો છે. અને અમદાવાદમાં શું લાગે, ગરમી કેવી છે? गर्मी कैसी है अहमदाबाद में? अहमदाबाद में गर्मी बहुत है. वेकेशन करवा मामा ने घरे अहमदाबाद कोई नहीं आवता. अच्छा ठीक. वेकेशन तो खुल गया. ઓલો એસી નો મોલ બંધ હતો, એનું તો કહી દે કે કોઈ આવવાનું નહીં. કોઈ એસી માં આજે ઘોડાગાડી ફેરવી દેવાની, કોઈ આજે મોલ માં આવવાનું નહીં. લઈને જાતી રહેવાની અને એસી બંધ થઈ ગયું છે. 3 દિવસ એસી બંધ છે. એટલે મારા જેવા કોઈ હવા ખાવા આવવું હોય તો આવો નહીં. મેં તો મોલ વાળાને કહી દીધું કે ભાઈ હું તો હવા ખાવા જાઉં છું. આ બે कौन है ये लोग? कहाँ से आते हैं? એસી બંધ રાખો તો નહીં આલે. ઓલા ભાઈ કે કાઈ નહીં, રેટિંગ તો આપતા જાવ. એટલે મેં 5 સ્ટાર રેટિંગ ગરમીમાં મરવાનું આપી દીધું. ગાઈસ આટલી બધી લારીઓ દેખાય છે, પણ મમ્મીએ જમવાની ના પાડી. એવું બધું જાડી થઈ ગઈ છે, હવે જમતી નહીં બહારનું. એટલે આપણે જોઈને જ ખુશ થવાનું છે. આ બધી અહીંયા જ છે, અહીંયાથી નહીં, ઓલા બાજુથી થઈ જાય. અહીંયા તો આ લોકોનું ભાડું લઈને, એટલે અહીંયા તો છે જ લારીઓ. જો ઢોસા વાળાની નહોતી અહીંયા આપણે ખાતા થઈ. અને ગાઈસ હવે આજના દિવસના ચોથા મોલમાં હવા ખાવા જઈએ છીએ. આજ અમને હવા બહુ ઓછી પડી છે. અને અરે જો મેં ઓરેન્જ ડીમાર્ટ માંથી મેં તો મફતમાં જ લીધી છે. મમ્મીએ પૈસા દઈને લીધી હોય, ભલે મેં તો મફતમાં. કોઈ દિવસ મફતનું ખાવાની બી મજા આવે ને ગાઈસ. મામાદેવ હાય વાલા. તો ગાઈસ 4 માળ ચડીને આવી છું. 6 મોલની હવા ખાધી. ગાઈસ આમ એસી ની હવા ખાવા આવ્યા ને એસી જ નથી. જો હું તો અહીંયા આટલી પલળી ગઈ નથી. જો ને આમ હું કેટલી પલળી ગઈ. ક્યાં એસી છે અહીંયા? હવા ખાવા આવ્યા ને ઉલટાની અમાર તો હવા ભારે પડી. कौन है ये लोग? कहाँ से आते हैं? તોય ગરમી તો ગઈ જ નહીં. એટલે આવી ગરમીમાં હવે ક્યાંય ન જવાય. જો મારી મમ્મી હાથ પગ ધોઈને આવી ગઈ. બોલો કેસા લગા તુમકો? यहाँ तो बहुत अच्छा था. घर के वो उन्हीं हुआ थे. सॉरी दोस्तों, डायलॉग भूल गया. ફાઇનલી મારા એકના એક કપડામાં 3 બ્લોક થઈ ગયા છે. હું 3 વાર અલગ અલગ મોલમાં ગઈ. बस बहुत हो गया, आज तो इस बात का फैसला कल ही डालते हैं. ખાવા હવા તો બિલકુલ મળી જ નહીં. હજી બીજો આટલો પરસેવો 4 માળ ચડીને આવી ગઈ હું. નીચે બિલાડી બીમાર હતી તો એનું કોઈ સમાધાન હોય તમારી પાસે તો કેજો. બિલાડીનું पीछे देखो, पीछे पीछे तो देखो. તમારા ઘરે આ જો બિલાડી છે બિચારી, કાલ રાતથી આમને આમ જ છે. ના ઊભી થાય છે, ના એને જમવાનું આપ્યું, કેટ ફૂડ આપ્યું, પણ આમને આમ જ રહી છે. અહીંથી હલતી નથી, કદાચ બીમાર હશે.
કોઈને ખબર હોય તો કહેજો આના માટે શું કરવાનું એમ. ફોટો મેં મૂકે જ છે આગળ. અને મારી મમ્મીએ જો આગળના ઓલામાં આવી ને એટલે દોરી કાઢ નાખી કે હવે તારા બ્લોગ બગડવા ન જોવે. બોલો ક્યાં બોલના ચાહતે હો. નવા ડ્રેસ પહેરાય દેખો, ઠઠાડ લીધા હે નવા ડ્રેસ. ક્યાં જઈને આવી તું હમણાં? તો ગાઈસ ફાઇનલી હું ડી-માર્ટ હવા ખાવા આવી રહી છું. જોઈએ અહીંયા કેટલી હવા છે. મને ચોકલેટ અપાઈ દેશે કે નહીં એ પણ આપણે જોઈએ. नहीं બસ અહીંયા જો મસાલાનું આપણે કાંઈ કામ નથી, પણ અહીંયા એસી ની હવા જોરદાર આવે છે એટલે આપણે અહીંયા મસાલા પાણી ઊભું રહી જવાનું થાય છે ગાઈસ. પછી ત્યાં પેન્ટાલુન માં હવા ખાવા ગઈ હતી, પેન્ટાલુન બંધ થઈ ગયું. વેસ્ટ સાઈડ માં હવા ખાવા ગઈ હતી, વેસ્ટ સાઈડ બંધ થઈ ગયું. હવા ખાવાની બદલે જો હવા કાઢીને આવી ગરમી ગરમી થઈ ગયું. મને અહીંયા આખી પરસેવો થઈ ગઈ. હવે આવી રીતે હવા ખાવા ક્યારેય નહીં આવું. છેલ્લે મામાદેવના મંદિરે જઈને આવી ગયા. रामजी मंदिर क्या किया तुमने? थक गया है अभी. A few moments later. આ છે અમારો વાલો. પણ મારતા હું આ વિડીયોમાં નાખીશ ને આનો. અમે બધા હારે લોકડાઉન માં હારે રહીમાં જઈમાં મજા કરી. वाह 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 અને મસાલા વેચ્યા. લોકડાઉન માં દાન પણ કર્યું. આ છે અશોકભાઈ, અમારા જૂના પાડોશી, મારી બાજુમાં જ રહેતા. રોજ હાય હલ્લો અમારે કરવાનો વ્યવહાર. અને એક્સિડન્ટ પહેલા પછી બેયમાં મને બહુ સારી રીતે સાચવી છે એટલે અમે વારે વારે અહીંયા આવ્યા રાખીએ. જો આ બે આવ્યા ટેણિયા. पीछे देखो पीछे पीछे तो देखो આ ટેણિયા આવ્યા બે. આ કોણ છે? ટીંગુ. ઓહ બે જીણા જીણા હતા બે. હવે કોઈ આવતુંય નથી, પણ આમ મળવાય નથી આવતું કોઈ. આ છે મારી અંકિતા. જો એને મળવાની હતી નહીં, પણ અચાનક વાલો મને મળી ગયો અહીંયા અને અમારે મળવાનું. शाबाश શું કીધું બધાએ? આ એક્સિડન્ટમાં બધા મળવા આવતા હતા. પછી ત્યાં તો નું પાયું સોડા માઝા. હા તો અમને ત્યાં ઠંડુ પીવરાયું. હું તો ચડી નહીં, હું તો થાકી ગઈ હતી. મારી મમ્મી ગઈ મળવા મામાદેવ અને મામાદેવ ને સિગરેટ પીવરાવી. અને અંકિતા ને બધાને મળ્યા. એમાં કે છે આમાં તો તું કાળી જ આવીશ અંકિતા. हम हाव गरीब है. બોલ જે બોલવાનું બોલ. તારો બ્લોગ લેવાનો છે મારે. કાઈક તો બોલવાનો. કાઈક તો કોમેડી કરાવ. बहुत सारी रस्सी से ચા બંધ कर दी थी मैं. ચા બંધ कर दी थी. બંધ कर दी थी ચા. પેલા 6 મહિનાથી બંધ કરી દીધી. તો હવે તાર ઘરે આવ ત્યારે તો હું પીવડાવીશ. તો ગોપી પીવડાવીશ. અંકિતા થોડાક તો વખાણ કર. હા આપણે કેવી રીતે રહ્યા? બહુ જ મજા આવી, બહુ એન્જોય કર્યો અમે લોકોએ. બહુ હર્યા ફર્યા, બહુ જ મજા કરી, બહુ જ મજા આવી. એક એક્ટિવામાં 5 જણા, 3 છોકરા ને અમે બંને. 3 છોકરા, 1 2 ત્રીજું કેમ ગયું? 3 બહુ મજા કરીએ. મારા એક્સિડન્ટ પહેલા અને એક્સિડન્ટ
લડન પછી બે ટાઈમ સાક્ષી છે અને આ વાલો અમારો કોમેડિયન. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का અમારા જૂના પાડોશી હતા. પાક્કો રોડ થઈ ગયો. અમે રહેતા તો ત્યારે કાચો કાચો રોડ હતો. હવે પાક્કો રોડ થઈ ગયો. મારી મમ્મી ત્યાં ગોરી થઈ ગઈ ને હું ગોરી થઈ ગઈ. પરસેવામાં પરસેવો ખાઈ ખાઈને. ચલો માં પછી મળીએ આપણે. બાય બાય.